श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથનું રસપાન કર્યું હતું, પછી લગભગ 15 દિવસ પ્રોબ્લેમ આવી ગયો એટલે કંઈ વિડીયો થયો નહીં. અને આજે આપણે પુરુષોત્તમ નામ સહસ્ત્રનું રસપાન કરશું. તેમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામનો ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ નિસ્સાધન દેવીજીઓ પર કૃપા વિચારી પ્રગટ કરેલ છે. આપણે કોઈ પણ વૈષ્ણવ ભાગ્યે જ આનાથી અજાણ હશે. આપણી સાંપ્રદાયિક ગાથાનુસાર આ સંયોગોમાં પ્રગટ થયેલ છે. મહાપ્રભુજીને 2 લાલજી હતા, એક ગોપીનાથજી અને બીજા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી. બંને પુરુષોત્તમ, પરંતુ એકમાં પ્રમાણ પ્રકટ અને બીજામાં પ્રમેય પ્રકટ. હવે પ્રમાણ સ્વરૂપ ગોપીનાથજીનો એવો નિયમ હતો કે એકવાર સમગ્ર શ્રીમદ ભાગવતનો પાઠ કર્યા બાદ જ ભોજન કરવું. માટે સમગ્ર ભાગવતનો પાઠ આ રીતે પૂર્ણ થતાં સહેજ 2-3 દિવસ ચાલ્યા જાય. એટલે આપશ્રી 2-3 દિવસે એકવાર ભોજન કરે. આપશ્રીના વહુજી મહારાજ પણ આ રીતે 2-3 દિવસે ભોજન કરે. બંનેનું કષ્ટ કૃપાનિધિ મહાપ્રભુજીથી જોયું ન ગયું અને કૃપા કરી પુરુષોત્તમ સહસ્રનું રચના કરી. આ ભાગવતના પાઠ તુલ્ય છે. આ ગ્રંથમાં પ્રારંભથી જ આપશ્રીએ આજ્ઞા કરે છે કે અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉક્તા ભાગવતે ગુઢા પ્રકટા આપી કુવચિત અતસ્તાની પ્રવક્ષ્યામિ નામાની મૂર્વૈરિણ સહસ્રેષુ પઠિતમ સ્વાચુકા મૃતમ. એવી રીતે એમને લીલા અનેક છે અને એને લઈ એમના નામ પણ અનેક છે. ભાગવતમાં કોઈ સ્થળે આ લીલાઓ ગુપ્ત છે અને કોઈ સ્થળે પ્રગટ છે. માટે હું પ્રભુના એવા 1000 નામ પ્રગટ કરું છું કે જેઓનો પાઠ કરવાથી ભાગવતનો પાઠ થઈ જાય. ભાગવતનો પાઠ એમાં વર્ણવેલ પ્રભુની લીલાઓના અનુસંધાન માટે કરવાનો છે. એ અનુસંધાન સમજપૂર્વક આ નામોના પાઠથી પણ થાય છે. ભાગવતના મંગલાચરણ બીજા શ્લોકમાં પણ કહેલા છે. આ સ્તોત્રનો કોઈ પાઠ કરે તો અર્થજ્ઞાન થતાં અજ્ઞાનથી પ્રગટ થયેલા અંધકારનો નાશ અને શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મહાપ્રભુજી આ ગ્રંથમાં આજ્ઞા કરી છે. સેવા કરવાથી માનસી સેવા અને લીલા દર્શન એ બંને સિદ્ધ થાય છે. તેમ પ્રપંચની વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિ થતાં નિરોધ સિદ્ધ થાય છે, જે પુષ્ટિ માર્ગ ભક્તિ માર્ગનું ફળ છે. આ વિષયને સર્વ વૈષ્ણવે બહુ જ વિચારપૂર્વક સમજવાની જરૂર છે. આ નામ સેવા આધારરૂપ છે. માટે હરેર નામેવ મમ જીવનમ કલો નાસ્તેવ ગતિરન્યથા સર્વો ધર્મો જીતા વિષ્ણુ નામ માત્રેક જલ્પકા સુખેન યા ગતિ યાંતિ નતા સર્વેપી ધાર્મિકા. સર્વ ધર્મથી રહિત કેવલ વિષ્ણુ ભગવાનના નામ બોલનારા સુખેથી જે પરમ ગતિને પ્રાપ્ત કરે છે તે ધર્મનું પાલન કરનારા પણ પ્રાપ્ત કરતા નથી. માટે કેવળ ભગવત નામ પરાયણ બની આ પુરુષોત્તમ સહસ્ર નામનો સપ્રેમ પાઠ કરવાથી નિસંશય ભગવત પ્રાપ્તિ થાય છે. દરરોજ નિયમિત પાઠ કરવો જરૂરી છે. પહેલો શ્લોક. પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે નામના સહસ્ર વક્ષ્યામિ તસ્ય ભાગવતો ઘૃતમ. શ્રી પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ શ્રી પુરુષોત્તમ તરીકે જે કહેવાય છે તેમના તે પુરુષોત્તમના શ્રીમદ ભાગવતમાંથી વીણી 1000 નામ કહું છું. યસ્ય પ્રસદાગીશા પ્રજેશા વિભિન્નતા શુદ્રા આપી ભવંત્યાશુ શ્રી કૃષ્ણમ તમ ધતોસ્મ્યહમ. જે ભગવાનના પ્રસાદે અનુગ્રહે હલકા જીવો પણ બૃહસ્પતિના જેવા વિદ્વાન, બ્રહ્માજીની સમાન અથવા રાજાની સમાન સંપત્તિવાળા દિવ્ય વૈભવશાળી બને છે, ઐશ્વર્ય સંપન્ન બહુ જ જલ્દી બની જાય છે, તેવા મહામહિમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુને હું પ્રણામ કરું છું. ત્રીજો શ્લોક.
અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉક્તા ભાગવતે ગુઢા પ્રકટા અપી કુત્રચિત. અનેક નામોને પ્રવર્તનારી શ્રી કૃષ્ણની અગણિત અપાર લીલાઓ છે. તે સર્વ લીલાઓ શ્રીમદ ભાગવતમાં ગુપ્ત ભાવે અને કોઈક સ્થળે પ્રકટપણે કહેલી છે. અતસ્તાની પ્રવક્ષ્યામિ નામાની મૂરવૈરિણ સહસ્રેષુ પઠિતમ સ્વાચુકા મૃતમ. પ્રભુની ગુપ્ત લીલાઓ અગમ્ય છે, માટે મુરારી શ્રી કૃષ્ણના પ્રકટ લીલાના 1000 નામ સ્પષ્ટ રીતે કહું છું. જે નામોનો પાઠ કરવાથી સુખદેવજીના મુખમાંથી ઝરેલ સુધાના સ્વરૂપ શ્રીમદ ભાગવતનો પાઠ કર્યો થશે. ઘણી ગૂઢ આ બધી અસંખ્ય લીલાઓ ઘણી ગૂઢ છે અને કોઈ સ્થળે પ્રકટ પણ કહેવામાં આવી છે. અતસ્તાની પ્રવક્ષ્યામિ નામાની મૂરવૈરિણ સહસ્રે પઠિતમ સ્વાચુકામૃતમ. ચોથો શ્લોક. પ્રભુની ગુપ્ત લીલાઓ અગમ્ય છે, માટે મુરારી કૃષ્ણના પ્રકટ લીલાને 1000 નામ સ્પષ્ટ રીતે કહું છું. જે નામોનો પાઠ કરવાથી સુખદેવજીના મુખમાંથી ઝરેલ સુધાના સ્વરૂપ શ્રીમદ ભાગવતનો પાઠ કર્યો એમ થશે. કૃષ્ણ નામ સહસ્રસ્ય ઋષિરગ્નિ નિરૂપતઃ ગાયત્રી ચ તથા છંદો દેવતા પુરુષોત્તમ. શ્રી કૃષ્ણ નામ સહસ્ર મંતોના આદ્ય દ્રષ્ટા અગ્નિ આધિદેવિક છે. ગાયત્રી છંદ અને દેવતા શ્રી પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે. છઠ્ઠો શ્લોક. વિનિયોગ સમસ્તેષુ પુરુષાર્થૈ વૈમતઃ બીજમ ભક્તિ પ્રિયા શક્તિ સત્યવાગ ઉચ્યતે હરિ. શ્રી પુરુષોત્તમ નામ સહસ્રનો ધર્મ અર્થ કામ મોક્ષ નામના પુરુષાર્થોની સિદ્ધિમાં વિનિયોગ ઉપયોગ માનેલો છે. ભક્તિપ્રિય ભગવાન એનું બીજ છે અને સત્યવાગ હરિ એ શક્તિ છે. ભક્તોદ્વરણ યજ્ઞસુ મંત્રોત્ર પરમો મતઃ અવતારી ભક્તાંશ કિલકમ પરિકીર્તિતમ. નિજજનોના ક્લેશની નિવૃત્તિ માટે પ્રયત્ન એ જ શ્રી પુરુષોત્તમ નામ સહસ્ર સ્તોત્રનો મુખ્ય મંત્ર છે. પોતાના અંશો ભક્તોને માટે જે પ્રભુ અવતર્યા છે તે પ્રભુ ચાવી સ્વરૂપે છે. આઠમો શ્લોક. અસ્ત્રમ સર્વસમર્થસ્ય ગોવિંદમ કવચમ મતમ પુરુષો ધ્યાન મંત્રોક્ત સિદ્ધિ શરણ સંસ્મૃતિ. સર્વસમર્થ ભગવાન એ નામના સ્તોત્રના અસ્ત્ર રૂપે છે. શ્રી ગોવિંદ ભગવાન બખ્તર છે. આ સ્તોત્રમાં વર્ણવેલ શ્રી પુરુષોત્તમ ધ્યાન સ્વરૂપ છે. નિરંતર હું પ્રભુના ચરણનો દાસ છું એવી સ્મૃતિ રહેવી એ જ સ્તોત્રની સિદ્ધિ છે. હવે પ્રથમ સ્કંદ. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્ય લીલા વિનોદકૃત સર્વાંગમ વિનોદી ચ લક્ષ્મીશઃ પુરુષોત્તમ. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ નિરંતર લીલા વિનોદને પ્રકટ કરનાર, હંમેશા લીલાઓના આનંદને પ્રકટ કરનાર, સર્વ વેદોથી વિનોદ કરનાર. સર્વ વેદો એ જ એમનો વિનોદ છે. સર્વ વેદોથી કાલને પ્રેરનાર લક્ષ્મીજીના સ્વામી શ્રી પુરુષોત્તમ. આદિકાલ સર્વકાલ કાલાત્મા માયા વૃત ભક્તો દ્વાર પ્રયત્નાત્મા જગત કરતા જગન્મય. સર્વથી પહેલા કાળ પુરુષ, સર્વને પ્રેરનાર કાળ સ્વરૂપ. કાળ સ્વરૂપ માયાથી લક્ષ્મીજીથી સેવા માટે વરાયેલા નિજજનોના ત્રિવિધ ક્લેશને દૂર કરવાના પ્રયત્નમાં અંતઃકરણવાળા જગતના રચના જગત સ્વરૂપ. નામ લીલા પરો વિષ્ણુ વ્યાસાત્મા શુકમોક્ષદ વ્યાપી વૈકુંઠ દાતા ચ શ્રીમદ ભાગવતા ગમઃ. શ્રેષ્ઠ નામ અને લીલાઓવાળા વિષ્ણુ સર્વત્ર વ્યાપક, વ્યાસજીના સ્વરૂપે અવતરેલા, સુખદેવજીને મુક્તિ આપનારા, સર્વત્ર વ્યાપક જ્ઞાનપૂર્ણ વૈકુંઠને આપનાર, શ્રીમદ ભાગવતના ઉત્પાદક. બીજું આવતીકાલે લઈશું. જય શ્રી ગોખલેશ.